કમૂરતા શરૂ થઈ ગયા છે. કમૂરતાને ખારમાસને અને માલમાસ પણ કહેવાય છે. હિન્દુ કેલેન્ડર મુજબ જોવા જઈએ ને આપણે તો જ્યારે સૂર્ય ભગવાન ગુરુની રાશિ ધન અથવા મીન રાશિમાં પ્રવેશ કરે છે ને ત્યારે કમૂરતાનો મહિનો શરૂ થાય છે. આ વખતે કમૂરતા 15 ડિસેમ્બર 2024ના રોજ રાત્રે 9:56 વાગે શરૂ થશે અને 14 જાન્યુઆરી 2025 સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન શુભ કાર્યો કરવામાં આવતા નથી. આ પછી મકર સંક્રાંતિથી શુભ કાર્યોની શરૂઆત થઈ શકે છે. કમૂરતાની આપણે વાત કરીએ ને તો હિન્દુ ધર્મમાં કમૂરતાનું વિશેષ મહત્ત્વ છે. કમૂરતા ભગવાન સૂર્યને સમર્પિત છે. બોલો સૂર્યનારાયણ દેવની જય. એવું માનવામાં આવે છે કે આ મહિનામાં ભગવાન સૂર્યની સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. આ ઉપરાંત કમૂરતામાં સ્નાન અને દાનનું પણ વિશેષ મહત્ત્વ છે. એવું માનવામાં આવે છે કે આ મહિનામાં જરૂરિયાતમંદોને અન્ન, પૈસા, કપડાનું દાન કરવાથી શુભ ફળ મળે છે. આ સિવાય આ મહિનામાં નિયમિતપણે તુલસી માતાને જળ ચડાવવું જોઈએ અને સાંજે ઘરના મંદિરમાં નિયમિત દીવો પ્રગટાવવો જોઈએ. એવું પણ કહેવાય છે કે આ મહિનામાં પૂજા કરવાથી વ્યક્તિને ધનની પણ પ્રાપ્તિ થાય છે. પરંતુ આ મહિનામાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ મહિનામાં શું કરવું. તો આ મહિનામાં નિયમિત સવારે તાંબાના વાસણમાં પાણી ભરીને તેમાં કુમકુમ અને ફૂલ મૂકીને સૂર્યદેવને અર્પણ કરો. આ મહિનામાં દરરોજ તુલસી માતાને જળ ચડાવો, સાંજે ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો, ઉપવાસ કરો, ભજન કીર્તન, ધાર્મિક ગ્રંથોના પાઠ કરવા શુભ ફળ આપે છે. કમૂરતા દરમિયાન ગરીબો અને જરૂરિયાતમંદોને ભોજન, કપડાં, પૈસાનું દાન કરો અને ભગવાન સૂર્યની સાથે સાથે ભગવાન વિષ્ણુની પૂજા ખાસ કરો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ મહિનામાં હવે શું ના કરવું, તો ના કરવું એ ખાસ તમે ધ્યાન રાખજો કે આ સમયગાળા દરમિયાન લગ્ન કે મુંડન જેવા કાર્યો, શુભ કાર્યો ઇન શોર્ટ ન કરવા જોઈએ. અને કમૂરતા દરમિયાન નવો ધંધો શરૂ કરવો, મકાન બનાવવું અશુભ માનવામાં આવે છે. જ્યાં સુધી એકદમ જરૂરી ના હોય ત્યાં સુધી કોઈ પણ કાર્ય ન કરવું. આ સમય દરમિયાન મુસાફરી કરવાનું ટાળો. આ સમયગાળા દરમિયાન વ્યક્તિએ નવું ઘર લેવું, કાર લેવી અને નવી મોંઘી વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ. અને કમૂરતા દરમિયાન નવી ખરીદી કરવા પણ પ્રતિબંધ છે. આ છે કમૂરતા મહિનાનું મહત્ત્વ. કમૂરતામાં શું કરવું, શું ન કરવું એ મેં તમને માહિતી આપી. જો આપને અમારી માહિતી સારી લાગી હોય તો મારા વિડીયોને બને એટલો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોને લાઈક કરવાનું ન ભૂલશો. બોલો જય શ્રી ગણેશ, સૂર્યનારાયણ દેવની જય.